ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરી અને મેથીનું અથાણું ઇન્સ્ટન્ટ. તો એના હારું આપણે જોઈએ કેરી. તો આ આપણે એક કેરી લીધી છે કાચી, રાજાપુરી છે આપણે આવે એ. તો મોટી છે એટલે આપણે એક કેરી લીધી છે. અને મેથી, તો આ મેથી 1 કપ આપણે સાંજે પલાળી દીધી હતી, તો એકદમ પલળીને અસર ઓછી થઈ ગઈ છે. તો એને આપણે પાણી આ રીતે નિતારી લેવાનું. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે. હળદર તો 1 મોટી ચમચી ભરીને આપણે હળદર લીધી. તેલ જોહે, એમાં આપણે સિંગ તેલ વાપરશું અથાણામાં. અને મસાલો તો આ 200 ગ્રામ આપણે અથાણાનો મસાલો વાપરશું આમાં, ખાટી કેરીનો. બસ આટલી વસ્તુ આપણે જોહે. તો પહેલાં આપણે આ મેથી છે એને આપણે થોડીક કોરી કરવાની છે, કે પાણીનો ભાગ હોય એનો એ બધોય સુકાઈ જાય એમ. તો આ રીતે કોઈ પણ એક કોટનનું કપડું લઈ ને એમાં આપણે બધી મેથી પાથરી દેવું. ખાલી પાણી જેનું ઓલું થવું જોઈએ એમ, બાકી સૂકવવાની જરૂર નથી. આપણે પાણી બધું ફૂંકાઈ જવું જોઈએ. તો આ રીતે તમે કરશો એટલે પાણી બધું એ કપડામાં રહી જાય એમ. આ રીતે એને લોહી નાખવાની અને થોડીક વાર રાખી દે હું આપણે આ રીતે કોરી થઈ જવી જોઈએ એમ. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું આમાં. તો 1/2 કિલો જેવું આપણે તેલ લેવાનું. ગેસ ચાલુ કરી દેવું. હા, ગરમ કરી લેવું આપણે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કેરી છે એની છાલ કાઢી નાખીશું. અને આપણે ધોઈને કોરી કરી નાખી હતી, તો ઉપરની છાલ આ રીતે કાઢી નાખીશું. ત્યાં સુધીમાં આપણે મેથી કોરી થઈ છે. તો કેરી આપણે છાલ કાઢી લીધી છે. આને હવે છીણવાની છે આપણે. તો આમાં છીણી લેવું. આને છીણી લેવું આપણે આ રીતનું. થોડીક કેરી મોટી છે તો છીણવામાં ફાવે નહીં, એટલે આ રીતે આપણે ટુકડા કરી નાખીશું. એકદમ મસ્ત સફેદ કેરી છે. ત્યાં સ્ટાર્ટિંગ હોય એટલે પછી અમુક ટાઈમ થાય એટલે પછી પીળી પડવા માંડે. આમ ઈજી પડશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. આ રીતનું ધોવાળા નીકળે એવું થવું જોઈએ એમ. તો એને બંધ કરી દેવું અને ઉતારી લેવું. તો આ તેલ નહીં આપણે ઠંડુ થવા દેવું. તમારે બીજા વાસણમાં કાઢીને ઠંડુ કરવું હોય તો કરી શકો, નહીં તો પંખા નીચે રાખી દેવાનું. તો એકદમ ઠંડુ થઈ જવું પછી આપણે એને વાપરી શકીએ અથાણામાં એમ. તો કેરી આપણે આ રીતે છીણી લીધીશ બધી. હવે આમાં નાખી દઉં આપણે આ હળદર, મીઠું, થોડુંક મીઠું વધારે જોઈએ આપણે આ રીતનું. હવે આ મિક્સ કરી દઉં આમાં બધું. આને આપણે હવે થોડીક વાર રહેવા દેવું, એટલે આમાં હળદર મીઠું ચડી જાય એમ. તો આ મેથી આપણે આ રીતે એકદમ કોરી થઈ ગઈ છે. તેને આપણે લઈ લેવું બીજા વાસણમાં. થોડીક વાર 5-1 મિનિટ રાખીએ ને એટલે એકદમ સરસ થઈ જાય છે. અને લચકા જેવું અથાણું સરસ ખાવામાં મજા આવે. પરોઠા, ભાખરી એને ખીચડી એને એકદમ મસ્ત લાગશે.
આ રીતે કોરી થઈ જાય છે. હવે આપણે કેરી થોડીક વાર આને 2 મિનિટ જ રાખવાની હળદરમાં મીઠામાં એમ. તો એને આપણે પાણી આ રીતે નિતારીને કાઢી નાખીશું. કેરીને આપણે મેથી ભેગી નાખી દેવું. ને આ પાણી તમે કેરીનું પાણી તમે રાખી દઈ શકો. કોઈ પણ બીજું અથાણું તમારે બનાવવું હોય જેને કેરીના પાણીમાં બોરવાનું હોય તો એમાં તમે વાપરી શકો એમ. કોઈ પણ કાચની બોટલમાં ભરીને રાખી દેવાનું એમ. હળદર, મીઠા અને કેરીવાળું પાણી. તો આ બે આપણે મિક્સ કરી લેવું. તો કેરી તમારા હિસાબે તમે નાખી શકો. વધારે નાખવી હોય તો વધારે નાખી શકો, જેવી રીતના તમને ભાવતું હોય એ રીતે એમ. પણ આટલામાં 1 કેરી બરાબર છે એમ. તો આમાં આપણે હવે આ મસાલો નાખી દઈશું. મસાલો મિક્સ કરી લેવું આમાં. આમાં આપણે ઉપરથી કાંઈ વસ્તુ બીજી નાખવાની જરૂર નહીં પડે, કેમ કે આ મસાલામાં બધી વસ્તુ છે. આપણે મીઠું, મરચું બધું એમ ટોટલી, મેથીના કુડિયા હોય એ બધું એમ. આ રીતે મિક્સ કરી લેવાનું. કોઈ પણ અથાણું હોય ને તમે તેલ હરખું ભરપૂર નાખો ને એટલે કોઈ દી ખરાબ નહીં થાય અથાણું. પણ તેલ હરખું હોવું જોઈએ અને કાઢવામાં તમારે ધ્યાન રાખવું પડે. આપણે બરણીમાંથી કાઢીએ તો પછી એમાં ઉપર લાગેલું ન હોવું જોઈએ, સાફ કરવી પડે બરણી આપણે એ રીતે. તો રોજનું ખાવાનું હોય એને થોડુંક આપણે અલગથી રાખવું પડે એમ. આ રીતે મિક્સ કરી દેવાનું. તો આને આપણે મિક્સ કરી લીધું છે. હવે એમાં આપણે તેલ નાખી દેવું, જે પહેલેથી આપણે ગરમ કરીને ઠંડુ કરીને રાખ્યું છે એ. તો આને તમે 1 થી 2 દિવસમાં ખાઈ શકો એમ. તરત જ ખાઈ શકો, પણ થોડોક આ મસાલો થોડો તમને કડવો લાગશે. મેથી તો કડવી નહીં લાગે, પલાળેલી છે એટલે એને મેથી કડવાશ એટલી નહીં હોય. પણ આ તાજો મસાલો હોય એટલે થોડીક તમને કડવાશ લાગે. એટલે એકાદો દી રહીને પછી ખાઓ એટલે એકદમ સરસ લાગશે એમ. તો આને આપણે હવે ભરી લેવું. તો આ રીતની કોઈ પણ બોટલ હોય કાચની, એને સાફ કરીને એમાં ભરી લેવાનું એમ.
તો બરણીમાં આપણે ભરી લીધું છે અને બીજું આપણે આમાં કાઢી લેવું. આપણે તો ડેઈલી ખાવા માટેનું હોય તો થોડુંક અલગથી આ રીતે કોઈ પણ ઢાંકણાવાળું હોય વાસણ એમાં આપણે કાઢીએ છીએ. તો આપણે ભરી લીધું છે. તો બરણીમાં આ રીતે થોડું ઉપર તેલ હોય ને એ રીતે તમે ભરશો ને એટલે અથાણું બગડશે નહીં તમારું, એમ આ રીતનું. અને ધ્યાન રાખવાનું એમ સાઈડમાં એવું આ ખરાબ થાય તો સાઈડમાં લોહી નાખવાનું. એ બધી થોડીક વસ્તુ અથાણામાં આપણે આખું વર હાચવવાનું હોય એટલે ધ્યાન રાખવું પડે એમ. તો તૈયાર છે આપણું કેરી અને મેથીનું અથાણું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી ને કેરીનું અથાણું.